સ્કૂલનો વિવાદ વધુ વકર્યો, વાલીનો આક્ષેપ, સ્કૂલ લાલ એલસી આપી દે છે ધમકી। શિક્ષિકાના વર્તનથી વિદ્યાર્થીને ખૂબ ખોટું લાગ્યું અને આ પગલું ભર્યું હોવાનો વાલીઓનો આક્ષેપ છે। બનાવ બાદ વિદ્યાર્થીના પિતાએ કડી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી। ફરિયાદમાં શિક્ષિકા દીપિકા રાણા, પ્રિન્સિપલ શૈલજા નાયર, સંચાલક બાબુ એસ નાયર સહિત 5 વ્યક્તિઓ અને ટ્રસ્ટીઓ વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ આપી મારવાનો આરોપ મૂક્યો। વધુમાં વાલીએ આક્ષેપ કર્યો કે શાળા તરફથી ફરિયાદ પાછી ખેંચવા દબાણ કરવામાં આવી રહ્યું છે અને લિવિંગ સર્ટિફિકેટ કાઢીને બાળકનું ભવિષ્ય બગાડવાની ધમકી પણ આપવામાં આવી છે। આ તરફ શાળા સંચાલક બાબુ એસ નાયરે ન્યૂઝ 18ને જણાવ્યું કે વિદ્યાર્થી કયા કારણોસર કૂદ્યો તે અમને ખબર નથી। ઘટના બનતાની સાથે જ આચાર્ય શૈલજા નાયરે વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી સારવાર અપાવી હતી। તો બીજી તરફ વાલીઓએ શિક્ષિકા અને શાળા સંચાલન કરનાર પર ગંભીર આરોપ લગાવતા આ મામલો હવે પોલીસ તપાસમાં છે। કડી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટનાને ફરી એકવાર શાળાઓમાં શારીરિક સજા અને માનસિક ત્રાસના મુદ્દે ચર્ચા ઊભી કરી છે। જો કે વાલીઓના આક્ષેપ અને સ્કૂલ સંચાલકના બચાવમાં બાળકોની સંવેદનશીલ માનસિકતાનો મુદ્દો ગંભીર બન્યો છે। એક જ ગામના યુવક યુવતીએ પ્રેમ લગ્ન કર્યા, ગામમાં બે જૂથ વચ્ચે થઈ જોરદાર મારામારી। એક જ ગામના બે જૂથ વચ્ચે લાકડીઓથી મારામારી, કોઈના માથા પર તો કોઈના ખભા પર લાકડીઓથી વાર। આ દ્રશ્યો છે પાટણના રાધનપુરના ભીલોડ ગામના। ગામમાં 2 થી 3 દિવસ પહેલા આ મારામારીનો બનાવ બન્યો અને હવે તેના વિડીયો વાયરલ થયા છે। આ જૂથ અથડામણનું કારણ હતું પ્રેમ પ્રકરણ। ભીલોડ ગામના જ યુવક યુવતીને આંખો મળી ગઈ અને બંનેએ પ્રેમ લગ્ન કરી લીધા, જે બાદ ગામના બે જૂથ વચ્ચે અદાવત શરૂ થઈ અને સ્થિતિ મારામારી સુધી પહોંચી ગઈ। બે જૂથ લાકડીઓ લઈને એકબીજા પર તૂટી પડ્યા। યુવતીને પરત આપવાનું કહીને બે જૂથ વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થયો। સામસામે મારામારીના બંને પક્ષના લોકોને નાની મોટી ઇજાઓ થઈ। આ મામલે રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે સામસામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં બંને પક્ષના 13 લોકો સામે નામજોગ અને 8 શખ્સો મળી કુલ 21 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આ તરફ સુરતની ઊંધ ભીંડી બજારમાં મારામારી થઈ। સલીમનગરમાં અંગત અદાવતમાં સમીર ઉર્ફે ગુચા નામના શખ્સ પર 5 થી વધુ લોકોએ હુમલો કર્યો। હુમલા બાદ ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો।